એક ઉંદર કન્યા. ગંગાની તટ પર ઘણા બધા સંત પુરુષ રહેતા હતા. એમના જે ગુરુ હતા તે ખૂબ જ વિદ્વાન હતા અને એમની પાસે જાદુઈ શક્તિઓ હતી. એક દિવસ જ્યારે એ નદીના કાંઠે તે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ઉપર ઉડતા એક બાજ પક્ષીની ચાંચમાંથી એક નાનકડો ઉંદર એમના હાથમાં પડ્યો. ઉંદરના કારણે એ સંત ખૂબ ખુશ થઈ ગયા. એમને બાળક ન હોવાને કારણે એમણે ઉંદરને એક નાની છોકરીના સ્વરૂપમાં બદલાવી નાખવાનો નિશ્ચય કર્યો. એ છોકરીને એ ઘરે પોતાની પત્ની પાસે લઈ ગયા. ઉછેરવા અને લાડ લડાવવા એક પુત્રી મળી તે કારણે તેમની પત્ની પ્રસન્ન થઈ ગઈ. હવે આ આપણી પુત્રી છે, એને સંભાળથી ઉછેરજે, એ સંત બોલ્યા. વર્ષો વીત્યા અને એ ઉંદર પુત્રી એક સુંદર કન્યા બની ગઈ. જલ્દી જ એના માતા પિતાએ નિશ્ચય કર્યો કે હવે એના લગ્ન કરવાનો સમય આવી ગયો છે. તેઓ એનું લગ્ન આખા જગતમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ સાથે કરવા ઈચ્છતા હતા. સૌથી પહેલા એ સંતે સૂર્યને હાજર થવાનું હુકમ કર્યું. સૂર્યને જોઈ એ કન્યા બોલી, એ તો વધારે પડતો તેજસ્વી અને ગરમ છે, હું એને નહીં પરણી શકું. મને આના કરતા કોઈક વિશેષ જોઈએ છે પિતાજી. સૂર્ય બોલ્યો, વાદળ જ્યારે મારું મોઢું ઢાંકી દે છે ત્યારે હું ચમકી નથી શકતો, એટલે મારા કરતા એ વધારે શ્રેષ્ઠ છે. તમે કદાચ એને પસંદ કરશો. એટલે વાદળને હાજર થવાનો હુકમ અપાયો. જ્યારે ઉંદર કન્યાએ વાદળને જોયું, એ બોલી, ના ના, એ તો વધારે પડતો કાળો અને તોફાની છે, મને એનાથી વિશેષ કોઈક જોઈએ છે. એ વાદળ બોલ્યો, હવા મને ફૂંક મારી એને જોઈએ ત્યાં હટાવી શકે છે, એ મારા કરતા વધારે શ્રેષ્ઠ છે. હવાને હાજર થવાનો હુકમ અપાયો. હવા સુસવાટ કરતી આવી. એના અવાજથી ઉંદર કન્યા ડરી ગઈ. તેણે એની માટે પણ ના કહી. પણ હવાએ કબૂલ કર્યું કે ડુંગર જેટલી તાકાતવર તો નથી જ. ગમે તેટલી કોશિશ કરે તોય એ ડુંગર હટાવી ન શકે. સંતે ડુંગરને હાજર થવાનો હુકમ કર્યો. ઉંદર કન્યાએ એનો અસ્વીકાર કર્યો. એ વધારે મોટો અને ખડબચડો હતો. એ સંત હવે પોતાની ધીરજ ખોઈ રહ્યા હતા. એમણે હવામાં હાથ ઊંચા કર્યા અને કહ્યું, ઓ શક્તિશાળી ડુંગર, કૃપા કરી મને એ બતાવો, તમારી કરતા અન્ય કોઈ શ્રેષ્ઠ છે? ડુંગરે ખૂબ વિચારણા કરી. છેવટે
ઊંડા કર્કશ અવાજે એણે કીધું, હું બીજા બધાથી મોટો અને શક્તિશાળી હોઈશ, પણ એક વ્યક્તિ છે જે મારા કરતાં પણ વિશેષ છે. એ છે નાનકડો ઉંદર, જે મારી તળેટીમાં દર કરી ત્યાં પોતાનું ઘર બનાવે છે. છેવટે ઉંદરને હાજર થવાનો હુકમ અપાયો. જ્યારે કન્યાએ એને જોયો, તેણે આનંદથી ચીસ પાડી, પિતાજી, હું આને પરણીશ. એણે કહ્યું, એ જ મારી માટે યોગ્ય છે. એટલે સંતે ફરી એની પુત્રીને ઉંદરના સ્વરૂપમાં બદલાવી. બેઉના લગ્ન થયા અને તેઓ ડુંગરની તળેટીમાં જઈને રહ્યા.